કીધું જો વાડીનો ટૂર નથી દીધો તો આપણી વાડીનો ટૂર આપી દઈ કે બધું વાવેતર કર્યું હતું એ બધું કેવું અસલ થઈ ગયું છે, પછી વાહ તુવેર છે તુવેર કેવી થઈ ગઈ છે. વાવેલા છે શીણા, આમાં શીણામાં તો ખાઈ જાય છે. પછી આપણે આ તુવેર જોઈ લ્યો, આખે આખી તુવેર કેટલી મસ્ત લાગે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધાય? મજામાં? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને બસ જો આજે તો ઉઠી ગયા ને એવી રીતે વાડીએ એવા હતા કે ઘરેથી તો સ્ટાર્ટ નથી કર્યો, આપણે સ્ટાર્ટ કર્યો છે વાડીએથી આપણી. અને બસ જો આજ તો વાડીએ અત્યારમાં આવી ગયા છીએ અને અત્યારમાં જેમ કે કાયમ એટલે હમણાં કીધું જો કે વાડીએ આવવાનો ટાઈમ નહોતો આવ્યો, પણ આજ ટાઈમ આવ્યો એટલે કીધું વાડીએ જઈ આવી. તો વાડીએ આવ્યા અને ગલુડિયા રાહ જોવે છે કે એને હાટું રોટલા લઈ આવ્યા છીએ અમે, પણ વાત જોવે છે એટલે ગલુડિયા પાસે જાય અને એને રોટલા ખવડાવી. તો હાલો જાય અને પછી તમને બધાને કીધું જો વાડીનો ટૂર નથી દીધો તો આપણી વાડીનો ટૂર આપી દઈ કે બધું વાવેતર કર્યું હતું એ બધું કેવું અસલ થઈ ગયું છે, પછી વાહ તુવેર છે તુવેર કેવી થઈ ગઈ છે, કેવું છે કેવું નહીં, બહુ મજા આવશે. તો બધા કન્ટિન્યુ જ બન્યા રહેજો અને એને પહેલાં ગલુડિયાઓને રોટલી ખવડાવી દઈ. રોટલા ને એવું લઈ આવ્યા હતા ને એવું ખવડાવી દીધું છે ગલુડિયાઓને, તો તમે બધે જોઈ લીધું. અને હવે તમને બધાને ટૂર દેવાનો છે કે આપણે શું શું વસ્તુ વાવેલી છે. અહીંયા આ બાજુની સાઈડમાં આપણે રોટાવેટર માર્યું હતું એટલું તમે બધે જોયું હતું ને વાવેતર હાલતું હતું. હવે તમને બધાને બતાવ્યું અહીંયા શું વાવેલું છે. તો જો આમાં વાવેલી છે જાહેર, આમાં જાહેર વાવેલી છે કે ટૂંકમાં 3 કેરા વાવેલા છે જાહેરના. અને આ બાજુના કેરામાં વાવેલા હતા શીણા. અહીંયા કઈ શીણા કઈ થયા નહીં એટલે હમારી જાહેર જ વાવી દીધી છે. એટલે આ કેરો હતો આખો જાહેરનો થઈ ગયો. અને એની આ બાજુનો એક હતો ને, આમાં કોથમી મેથી એવી બધી વસ્તુ વાવી દીધી. એ આખો કેરો એવી રીતે છે, કોથમીનો ને મેથીનો. અને આ બાજુની વાત કરી તો આ બાજુ છે આપણે બીટ, આપણે લાલ બીટ આવે ને લાલ બીટ વાવેલા છે આવી રીતે. આમ તો લાલ બીટ હોતે મસ્ત ઉગી ગયા છે. અને અહીંયા વાવેલું છે ગાજર, કે આપણે તો ગાજર નથી ખાતા પણ ગાય હાટું છે ને આપણે ગાજર વાવી છીએ વર્ષો, એટલે ગાય હાટું જો એટલે ગાજર વાવી દીધા છે 1 કેરો. અને આ બાજુ જીરું, આ મોંઘી વસ્તુ છે, આ છે જીરું. અને એટલું જીરું વાવી દીધું છે 1 કેરો જીરું વાવ્યું. અને હજી આપણે આગળ જઈએ હેઠે તો ન્યા હું વાવેલું છે ને એ હોતે તમને બધાને બતાવી દઉં કે આજ ટૂંકમાં તમને બધાને વાડીનો ટૂર જ દેવાનો છે કે વાડીએ આમ બકાલામાં બધી હું હોય હું નહીં, કે વાડીએ ઘણો ટાઈમથી હું નથી આવ્યો અને ઘણો ટાઈમથી વિડીયો નથી આવ્યો વાડીનો એટલે. અને બસ જો આ હેઠે આપણે અહીંયા આવી ગયા અને અહીંયા વાવેલા છે શીણા. આમાં શીણામાં તો ખાઈ જાય છે, કંઈક ખાઈ જાય છે. આ વાવેલા છે કાબુલી શીણા. હવે આનું કંઈક કરવું જોઈએ કે આમાં કંઈક આવે જનાવર કંઈક આવતું હોય છે ખાઈ જાય છે, એટલે આનું કંઈક કરવું જોઈએ. અને
આ બાજુ વાવેલા છે મગ. આમાં મગ વાવેલા છે કે ઉનાળું મગ થઈ જાય ને તો એટલા જ વાવ્યા, જાજા નથી વાવ્યા. અહીંયા વાવ્યું છે આપણે લસણ, લીલું લસણ વાવેલું છે. તો જો આ છે લસણ, 2 કેરા લસણના કરેલા છે. અને અહીંયા વાવેલા છે મૂરા, અહીંયા છે કોથમરી, મેથી, આ બાજુ એવી રીતે છે. અને હવે તમને બધાને બતાવવાનું છે બકાલું, કે બકાલું છે ઉપલા છેડે ન્યા ઠેઠ છે. અને આપણે તમને ન્યા બતાવવા જાય કે બકાલામાં હજી શું છે શું નહીં. અને પછી આપણે બતાવી તમને તુવેર. એટલે બસ બધાય કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી આપણે આવી ગયા છીએ ઉપર બકાલામાં, અને બકાલામાં છે અહીંયા છે વાલ, અહીંયા વાલ વાવેલા છે. અને આમાં ભીંડો વાવેલો તો ભીંડો તો કઈ છે નહીં, થાય એવું નથી લાગતું. આમાં ભીંડો આવે કે ન આવે. અહીંયા છે મેથી, મરસી ને એવું બધું કેટલી જાતનું બકાલું આવી દીધું. કોથમરી, મૂરા ને વટાણા, ટમેટા જો કેટલા બધા છે ટમેટા. પછી આ છે કોથમરી, અને આ છે અમારી લીંબોરી. આ લીંબોરીમાં લીંબુ જો ફાલે એવો આવ્યો અને લીંબુ આવવા માંડ્યા છે. અને અમારે આ લીંબોરી છે કેટલા વર્ષ થયા, આપણે હજી લીંબુ જ એમાં નથી આવતા. અને આમાં તો હજી કાંઈ નક્કી નથી, જામફળ હજી કાંઈ દેખાતા નથી ક્યાંય. આ ટમેટા પાકશે ને ત્યાં બહુ મજા આવશે ખાવાની. બસ જો આવું બકાલું છે અહીંયા, ટમેટી ને મરચી એવું બધું છે. આ છે રીંગણા, રીંગણીમાં હવે કાંઈ છે નહીં. અને હવે છે આપણે આ તુવેર, જોઈ લ્યો આખી તુવેર કેટલી મસ્ત લાગે. આખું ખેતર છે ને પીરું થઈ ગયું છે અસર મસ્તનું, કાંઈ ઘટે નહીં એવું. તો જો એને પાણી હાલતું થઈ ગયું છે, પાણી આવવા માંડ્યું છે, મોટર ચાલુ કરી દીધી છે એટલે પાણી આવે છે. જો અહીંયા પાણી ચાલુ થઈ ગયું છે. અને અહીંયા જો કેટલું મસ્ત આમ પીરું રેયાળ અસલ ખેતર કેટલું મસ્ત દેખાય. આ આપણી વાડીનો નજારો છે. બસ હવે પપ્પાને એમ કહે છે કે દવા છાંટવાની છે, કે આમાં ક્યાંક છે ને તુવેરમાં ઈરું આવી ગઈ છે એટલે દવા મારવાની છે ને એવું બધું છે. તો ઘા વર્ગી અને દવા મારવા દી ઘડીક દવા છાંટવાનું થાય. જાજા તો પંપ નથી કે કાલ મેં આવીને નાખી દીધા હતા, પણ થોડા ઘણા બાકી રહે તો થોડા ઘણા છાંટવાના તો છાંટી દઈને એવું બધું કરી નાખીએ. 2000 years later. તો ફેમિલી જો ભાઈ જો અત્યારે હાંજ પડી ગઈ, થોડું ઘણું કામ ને એવું બધું હતું એટલે પછી કંઈ એના પછી આપણે શૂટ નહોતું કર્યું. અને અત્યારે બસ વિડીયો પૂરો કરી દેવાનો છે. અને બસ એમાં આજનું તો બસ આવું જ હતું કે વાડીનું તમને ટૂર દેવાનો તો કીધું ના છે ને આપણે વાડીનો ટૂર તમને બધાને નહોતો આપ્યો એટલે. અને બસ હવે કાલે આપણે 2025 થાય છે એટલે બહુ આનંદ કે કાલે મસ્ત દિવસે સારો હોય, નવો દિવસ કહેવાય. એટલે બસ તમને બધાને હોતા એની હાર્દિક શુભકામના 2025ની. અને આપણે 1 વર્ષ પૂરું થઈ જાય કે આપણે 1 વર્ષ પહેલાં આપણે ચાલુ કર્યું હતું, તો 1 વર્ષ થઈ જાય આપણે આ યુટ્યુબ ચેનલને. તો બસ આ વિડીયો બસ અહીંયા સુધી જતો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને 1000 સબસ્ક્રાઈબરમાં જાજા તો નથી ઘટતા, તો બધા હજી જઈને સબસ્ક્રાઈબ કરી દો. બહુ મસ્ત હવે 1000 આપણે કરવાના છે. 1000 થઈ જાય તે પછી એક મસ્તની એક સરપ્રાઈઝ છે, મસ્તનો છે ને આપણે એક ચેનલ નવી બનાવવાની છે. એ કેવી થાય કેવી નહીં એ તો ખબર નથી, પણ ચેનલ બનાવવાની છે 1000 થઈ જાય ને પછી. તો બસ આ વિડીયો બસ અહીંયા સુધી જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પાછા આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.